અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં કરાયેલા મેગા ડિમોલિશન પછી સામે આવેલા ગેરકાયદેસર બાંધકામ અને બાંગ્લાદેશી ઘૂસણખોરીના નેટવર્કના માસ્ટર માઇન્ડ લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમ્મદને આજે ગુજરાત હાઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે. મળતી માહિતી મુજબ લલ્લા બિહારી વિરુદ્ધમાં ડીસીબી પોલીસ મથકે બીએનએસ અને ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ આજે શુક્રવારે તેમના જામીન મંજૂર કરાયા છે. હાઈકોર્ટે શરત મૂકી છે કે બંનેએ નિયમિતપણે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે અને ભારતની બહાર જવાની મંજૂરી નહીં હોય. મહત્વનું છે કે લલ્લા બિહારીને રાજસ્થાનમાંથી ભારે જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે તેનો પુત્ર ફતેહ મહમ્મદ 29 એપ્રિલે પકડાયો હતો. ધરપકડ બાદ પોલીસે બંનેને ચંડોળા વિસ્તારમાં લઈ જઈને બાંધકામ અને દબાણો અંગેના નિવેદનો નોંધ્યા હતા. લલ્લા બિહારી વિરુદ્ધ આક્ષેપ છે કે તે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીમાં મદદ કરતો હતો, ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન અપાવતો હતો. આ ઉપરાંત પાસા એક્ટ હેઠળ કાર્યવાહી ન થાય તે માટે પણ અરજી કરવામાં આવી છે, જેને લઈને આગામી દિવસોમાં સુનાવણી થશે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.